નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં આજે એક એવી ઘટના બની છે જે ઘટના વિશે આપણે વિચારી પણ ના શકીએ। આ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી, પરંતુ આજે ભારતમાં બનેલી એક આ સાચી ઘટના છે અને આ ઘટના એવી છે કે તમે સાંભળશો તો ચોંકી જશો। ભારતમાં એક માલગાડી આજે સવારે 7:10 વગર ડ્રાઈવર અને ગાર્ડે જ આપોઆપ ચાલી પડી અને 1-2 કિલોમીટર નહીં પરંતુ 83 કિલોમીટર સુધી આ ટ્રેન ચાલતી જ રહી અને આ ટ્રેનને ત્યારબાદ હેમખેમ રીતે રોકવામાં આવી। આ સંપૂર્ણ ઘટના જમ્મુના કઠુઆની છે, જ્યાં પથ્થર ભરેલી એક માલગાડી એક રેલવે સ્ટેશન પર ઊભી હતી અને ડ્રાઈવર અને ગાર્ડ્સ ચાય નાસ્તો કરવા માટે નીચે ઉતર્યા અને ત્યાં એ રીતે ઢલાન હતી કે ગાડી આપોઆપ જ ચાલવા લાગી અને જ્યારે ગાડી ચાલી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા। ગાડીને રોકવાનો તો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ જ્યાં સુધી ગાડી ના રોકાય ત્યાં સુધી ગાડીને ક્લિયર સિગ્નલ આપવામાં આવ્યા। ઉચ્ચ અધિકારીઓ સુધી પણ આ વાત પહોંચીને તાબડતોબ એ લાઈન સીધી આપી દેવાઈ, એટલે આગળ કોઈ બીજી ગાડી ના આવી જાય, કેમ કે આ વગર ડ્રાઈવરની ગાડી 83 કિલોમીટર સુધી ચાલી રહી હતી। આ ગાડી જ્યારે વગર ડ્રાઈવરે ચાલી રહી હતી તેમાં ગાર્ડ પણ ના હતા અને તે સમયે જ્યારે રેલવેના ઉચ્ચ અધિકારીઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પણ ચોંકી ગયા। આ ટ્રેન ચાલી પણ આપોઆપ અને ઊભી પણ આપોઆપ જ રહી, કેમ કે જ્યાં જો સ્લોપ હતો ત્યાંથી ટ્રેન ચાલી પડી હતી, પરંતુ આગળ જ્યારે ઊંચાઈ આવી, ટેકડો આવ્યો ત્યારે ગાડી ઓટોમેટિક રોકાઈ ગઈ અને ત્યારબાદ રેલવે તંત્રને મોટો હાશકારો થયો છે। એક ફિલ્મ આવી હતી ધ બર્નિંગ ટ્રેન। એ ટ્રેનને તો કાવતરાના ભાગરૂપે તેનું એન્જિન ફેલ કરી દેવામાં આવ્યું હતું અને આ ટ્રેનને જે રીતે દિલ્હીથી મુંબઈ આવી હતી અને એક ટેકડો બનાવીને તેને રોકવામાં આવી હતી, પરંતુ આ ટ્રેન તો આપોઆપ જ ચાલી અને આપોઆપ જ રોકાઈ ગઈ। આ ભારતમાં આ પ્રકારની બી ઘટના બને છે કે વગર ડ્રાઈવરની ટ્રેન 83 કિલોમીટર સુધી પણ ચાલી જાય છે। ટ્રેન ચાલે પણ આપોઆપ છે અને રોકાઈ પણ આપોઆપ જ જાય છે, પરંતુ હવે આ ઘટનાને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ડ્રાઈવર અને ગાર્ડ્સની સામે પણ કાર્યવાહી કરવાની હવે વાત ચાલી રહી છે।